પોતાનું મંતવ્ય આપવા ઈચ્છે? ઓકે, તો ભાઈ ઘણા લોકો ડી આન્સર કહે છે. શા માટે ડી? કેમ કે અહીં આપેલો હશે તમને એટલા માટે. યુ આર સેઇંગ ધેટ ડી આન્સર ઇઝ રાઈટ. પણ તમે વિચારો હે ને, ઘણી વખત રેફરન્સ બુકમાં આપેલા જવાબો પણ ખોટા હોય છે. ડી ઇઝ નોટ રાઈટ આન્સર. ડી સાચો જવાબ નથી. જોવો ને પણ તમે, એક્ટિન તંતુ અને માયોસિન ક્રોસ બ્રિજ વચ્ચે, એટલે કે જે સેતુ બને છે એ બંધ રચાતા અટકાવે કે બનાવે? બોલો. મેં તમને સરસ મજાનું એનિમેશન બતાવેલું હતું. એનિમેશન ની અંદર આપણે શું જોયેલું કે કઈ રીતના મસલ્સ જે છે કોન્ટ્રેક્શન અને રિલેક્સેશન પામે છે. તો આપણી પાસે વિડિયો આઈ થિંક જોઈ લઈએ. એ કેલ્શિયમ શું કરે છે? માયોસિન છે હે ને, આ ક્રોસ બ્રિજ આપણે બનાવવો પડે. તો પહેલા અહીંયા જે પ્રોપોનિન જોડાયેલા હોય, જો એટલે આ કેલ્શિયમ આવીને શું કરશે? દેખાય છે ને, આ કેલ્શિયમ આયન આવીને શું કરશે? અહીં જો આ જે છે ને ભાઈ પ્રોપોનિન નું હેડ, એ અહીં ત્યાં સુધી ના જોડાઈ શકે જ્યાં સુધી આ પ્રોપોનિન અહીંયા પ્રેઝન્ટ છે ત્યાં સુધી. તો પ્રોપોનિન ને પહેલા ડિસ્પ્લેસ કરવો પડે, હે ને, એનું વિસ્થાપન કરવું પડે. માઇનોર એવો એને ડિસ્પ્લેસ કરવો પડે. તો ડિસ્પ્લેસ કરવાનું ફંક્શન કોણ કરશે? કેલ્શિયમ. તો કેલ્શિયમ આવે છે, જો શું કરશે? આને ડિસ્પ્લેસ કર્યું એટલે હવે આ માયોસિન ત્યાં જોડાઈ શકશે. માયોસિન પછી ત્યાં જોડાય છે. દેખાય છે? તો આ સેતુ બનાવે છે, ક્રોસ બ્રિજ બનાવવામાં આનું ઇમ્પોર્ટન્સ છે. સમજ પડી? એટલે ડાયરેક્ટ તમે વિચારો, પેલા વિચારવાનું કે શા માટે એ રાઈટ ઓપ્શન છે. ચાલો, તો ભાઈ ડી વિલ બી અ નોટ રાઈટ આન્સર. આમાં શું કીધું છે કે અટકાવે નહીં? ભાઈ અટકાવે ક્યાં છે? બનાવે છે. એ જો માયોસિન એટીપીએસ સાથે જોડાય તેને સક્રિય બનાવે છે. કેલ્શિયમ ડઝ નોટ બાઇન્ડ વિથ ધી માયોસિન. કેલ્શિયમ માયોસિન સાથે જોડાતો નથી. આપણે તો કેલ્શિયમ નું મહત્વ કહેવાનું છે. ઓકે, ઘણા લોકો આન્સર સી કહે છે, સાચો છે. જોઈએ એટલે સમજ પડે છે બેટા? તો યુઝ યોર ઓવન લોજિક and don't depends on other. જ્યારે ટૂંકમાં પહેલા તમારે તમારું લોજિક યુઝ કરવાનું. જ્યારે એ પૂર્ણ નથી યુઝ થતું, ઉદાહરણ તરીકે તમને નથી અફોર્ડ કર્યા પછી પણ નથી થતું, તો યુ કેન ગો ફોર ધી અધર રેફરન્સ. એટલે પેલા ક્યારેક બુકની અંદર પણ ભૂલ હોય, તો એ જ અમારું ફંક્શન છે, તમારું ત્યાં ધ્યાન દોરવું, એ જ અમારું કાર્ય છે. ઓકે, અવાજ બ્રેક થાય છે? બધા લોકોને અવાજ પ્રોપર નથી સંભળાતો બેટા? અવાજ આવે છે મારો પ્રોપર? ઓકે, અવાજ સર કટ થાય છે. કટ થાય છે?
ચાલો હવે આવે છે બરાબર, હજુ કટ થાય છે? કટ થાય છે કે બરાબર આવે છે? બરાબર છે સર. ઓકે, ચાલો તો શું જોતા હતા કે હા, તો ઓપ્શન એ પણ નીકળી જશે. પછી ઓપ્શન બી, એક્ટિન તંતુથી માયોસિનના શીર્ષ ભાગને છૂટું પાડે છે. નહીં ભાઈ, છૂટું ક્યાં પાડે છે? કેલ્શિયમ એ થોડું કરે. કેલ્શિયમ તો ટ્રોપોનિન સાથે જોડાય જેથી કરીને પેલો માયોસિન જે છે એક્ટિન સાથે બાઇન્ડ થઈ શકે. ઓન ધ બેઝિસ ઓફ ધીસ આ પણ ખોટું. હવે ઓપ્શન સી જો, માયોસિન માટે ક્રિયાત્મક સ્થાનોને ખુલ્લા કરવા ટ્રોપોનિન સાથે જોડાય. ધીસ ઇઝ ધ રાઇટ ઓપ્શન. માયોસિન સાથે, હમણાં તમને વિડીયો બતાવેલો કે માયોસિન સાથે કેલ્શિયમ આવીને બાઇન્ડ થઈ જાય છે, જોયું ને ભાઈ? માયોસિન સાથે આવી વારે વારે તમને બતાવવાનું રીઝન એ છે. ક્યાં ગયો કેલ્શિયમ મારો પોર્શન? હા, છે ને? આ કેલ્શિયમ આવીને પેલો બ્લુ કલરનો ટ્રોપોનિન છે એની સાથે જોડાય છે જેથી કરી troponin will be a displaced from that particular place. ડિસ્પ્લેસ થઈ જશે એટલે પછી પેલો માયોસિન નો હેડ જોડાય છે. તો એટલા માટે આપણે શું કહી શકીએ કે માયોસિન માટે ક્રિયાત્મક સ્થાનોને ખુલ્લા કરે છે, કેમ કે ત્યાંથી ટ્રોપોનિન હટી જશે. Okay, so on the basis of this, option C will be a right. Chalo, go for the next question. Question number 11. વાંચો, મનુષ્યમાં X જોડ પાંસળીઓમાંથી Y જોડ પાંસળી સાચી છે. એટલે X જોડ જે અહીં આપી દીધી છે, આ this is the total number of ribs. હે ને? ribs ની ટોટલ સંખ્યા, જોડ પ્રમાણે ટોટલ સંખ્યા. એમાંથી Y જોડ પાંસળી સાચી છે, તો X અને Y માટે સાચું મૂલ્ય અને લાક્ષણિકતા દર્શાવતો વિકલ્પ શોધો. ચાલો શોધો. Okay. Astha, can you justify your answer? તમારો આન્સર સાચો છે પણ જસ્ટિફાઈ કરો જરા એને. Why option D is right? બાર જોડ અને 7 સાચી રાખવી હોય. ઓકે, પહેલા તો એ જોવાનું કે આપણી પાસે ટોટલ પાંસળી કેટલી છે, તો x is equal to must be 12. x બરાબર 12 જ હોવું જોઈએ પહેલી વાત. સાચી પાંસળી કેટલી છે? તો 7. તો y is equal to must be 7. y બરાબર 7 જ હોવું જોઈએ. We have seen in last lecture there are 3 part or 3 types of ribs. અને એને આપણે કઈ રીતના ફ્લોર ચાર્ટ બનાવેલો તો 7 3 2. તો 12 થઈ જશે ટોટલ. સાચી, ખોટી અને તરતી, ટ્રુ, ફોલ્સ એન્ડ ફ્લોટેડ, એટલે કે સાચી, ખોટી અને તરતી. તો પેલા તો આ હોય એ સાચું હોય. જાઓ ચાલો, એટલે એ નીકળી જશે. પછી અહીં વાંચવાની જરૂર નથી, હે ને? સાચી પાંસળીઓ પૃષ્ઠ બાજુએ કરોડ સ્તંભ સાથે સાચું છે, વક્ષથી ઉરસ સાચું છે, પણ આ ખોટું છે. આના કારણે ઓપ્શન નીકળી જાય. ચાલો ઓપ્શન બી જો,
24 નહીં ભાઈ, જોડની વાત છે, જોડ કીધું છે એટલે 24 નહીં આવે. પાસળી કીધું હોત તો નો ડાઉટ આખું વીંચીને તમારે આ ઓપ્શન સાચો ક્લિક કરવું પડે તેના ઉપર. પણ કેમ કે જોડ કીધું છે ને 24 એટલે આગળ કંઈ વાંચવાની જરૂર જ નથી. યુ ડોન્ટ નીડ ટુ રીડ એનીથિંગ અબાઉટ. ઉપર પછી તમારે કંઈ પણ વાંચવાની જરૂર નથી. ચાલો એ પણ નીકળી જાય. એટલે યુ કેન ગો થ્રુ ધીસ કેન્સલેશન મિકેનિઝમ. વારે વારે એક જ શબ્દ દઉં છું. અવોઇડિંગ પ્રોસેસ થી યુ કેન ઇઝીલી સોલ્વ ધી એમસીક્યુ. ચાલો ઓપ્શન સી જો x બરાબર 12 સાચું છે, પણ y બરાબર 5 એટલે આગળ વાંચવાની જરૂર નથી. અને અહીં આ પણ ખોટું છે કે વક્ષ બાજુ એ મુક્ત હોય. મુક્ત થોડી હોય ભાઈ, મુક્ત તો માત્ર પેલી તરતી હોય એ જ વક્ષ બાજુથી મુક્ત હોય, પૃષ્ઠ બાજુથી તો એક કરોડસ્તંભ સાથે જોડાયેલી જ હોય, કશેરુકાઓ સાથે જોડાયેલી જ હોય. ઓપ્શન ડી જો x = 12 y = 7 અહીંયા સાચું સાબિત થાય છે. ભાઈ you don't need to see only the number of ribs, you need to see characteristic too. એટલે કે લક્ષણો પણ તમારે જોવાના છે, માત્ર સંખ્યા નહીં. લક્ષણો જો સાચી પાસળીઓ પૃષ્ઠ બાજુએ કરોડસ્તંભ સાથે અને વક્ષ બાજુએ ઉરસથી જોડાયેલી છે. So that's why option D will be our right answer. તો આ રીતના વ્યવસ્થિત જસ્ટિફાઈ કરો. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. શિરોધર એટલાસ કહેવાય છે અને અક્ષક વચ્ચેનો ઉખડી સાંધો કેવા પ્રકારનો છે? What type of joint will be a bit between atlas and axis? ઓકે, બી ઓપ્શન કે છે. કાસ્તીમય ના આવે ભાઈ, તંતુમય સાંધા ખોપડીમાં હોય, સરકતા સાંધા મણિબંધાસ્થિમાં ને એમાં હોય. એટલે બેઠો પ્રશ્ન આવેલો છે. જો ક્યાંથી પેલા જે સાંધા વાળો પોર્શન છે એમાં. હવે in this year I think that portion has been wiped out from your syllabus આ વર્ષ માટે. અને એ પણ બોર્ડમાં ને, but it does not mean કે they will not ask you in your NEET exam. એટલે પ્રશ્ન બેઠો ક્યાંથી આવેલો છે? લેટ્સ ચેક. સાંધાવાળો પોર્શન છે એમાંથી બેઠો પ્રશ્ન પૂછાયેલો છે. ફોન આવી જાય ને બેટા એટલે કનેક્શન ના પ્રોબ્લેમ આવી. હા, તો આગળનો પણ બધું તમારા પેલામાંથી કાઢી દીધેલું હતું હે ને, સિલેબસ માંથી. જો આ સાયનોવિયલ સાંધા હે ને, આમાંથી બેઠો પ્રશ્ન પૂછાયેલો છે. શિરોધર અને અક્ષક કશેરુકા છે. ઉખડીનો સાંધો, તો ઉખડીનો સાંધો ઇટ ઇઝ ટાઈપ ઓફ, ઇંગ્લિશમાં ને પાઇવોટ કહેવાય. યુ ડોન્ટ નીડ ટુ રિમેમ્બર ધીસ ટર્મિનોલોજી, રાઈટ? તમને ઉખડીનો સાંધો ખબર હોવી જોઈએ. તો ઉખડીનો સાંધો ટાઈપ ઓફ સાયનોવિયલ જોઇન્ટ્સ એટલે એ જ આવશે.
ચાલો હવે ભાઈ તમે થોડો વધારે પ્રયત્ન કરો બેટા. ક્વેશ્ચન નંબર 4 16 ઉપર આવી ગયા ડાયરેક્ટ. નાઇન ઉપર આવો. એક રમતવીર યુવતી દોડતા દોડતા ટ્રેન પર પડી જાય છે. તેને ઓછામાં ઓછી ઈજા થાય છે. તે માટે તે પોતાના હાથનો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયામાં તેના હાથને વધુમાં વધુ ધક્કો સાંધાઓમાં પહોંચે છે. આ અકસ્માતમાં નીચે પૈકી કયા સાંધાના સંયોજનને સૌથી ખરાબ રીતે અસર પહોંચશે? બોલો. એ કાસ્થિમય અને ચેતોપાગમ સાંધાઓ, તંતુઓ અને કાસ્થિમય સાંધાઓ હાથમાં અસર થાય છે. ટૂંકમાં હાથ એને નીચે મૂકી દીધા એટલે એને અનુલક્ષી તમારે જોવાનું. બોલો A, B કે C, D? D. Okay. Justify your answer. Why D is right answer? A, B કેમ નહીં આવે ને C કેમ નહીં આવે? તંતુમય સાંધા હલન ચલન કરવા નથી દેતા અને કાસ્તિમય સાંધા મર્યાદિત હલન ચલનની છૂટ આપે, જ્યારે સાયનોવિયલ સાંધામાં સરળતાથી હલન ચલન થાય એટલે સાયનોવિયલ સાંધા. ઓકે, સાયનોવિયલ સાચું. અહીંયા તંતુઓ આવી ગયા હે ને, એટલે તંતુમય સાંધા હાથમાં થોડા, પેલા તેને હાથનો યુઝ કરેલો છે એટલે તંતુમય સાંધા હાથમાં નથી ભાઈ. એટલે તંતુના કારણે ઓપ્શન સી વિલ બી અવોઇડ, એટલે વી કેન અવોઇડ ઓપ્શન સી. અને ઓપ્શન બી અગેન તંતુ આવી ગયા તો યુ કેન ઓલ્સો અવોઇડ. અહીં ચેતોપાગમ આવી ગયું, હાથમાં કાસ્તિમય સાંધાનો સવાલ જ નથી એટલે ઓપ્શન એ પણ અવોઇડ કરી શકો. તો અગેન by using this cancellation mechanism or avoiding mechanism you can reach your right answer. તમે તમારો સાચો જવાબ તમે આરામથી મેળવી શકો છો. તો કાસ્તિમય અને સાયનોવિયલ સાંધાઓ. ઓકે રાઈટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે પૈકી કયા સ્નાયુ તંતુઓ સૌ પ્રથમ શ્રમ અનુભવશે? સર અટેન્ડન્સ. યસ. Present, ma'am. શાહિદ. શાહિદ એબ્સેન્ટ हो गया. शाहिद પરેશ. Yes. परेश प्रेजेंट है. Yes, ma'am. और अंकिता मैम, हितेन. अंकिता हाँ. मैम ये जिनल और आस्था का नाम भी नीचे मेंशन कर दो. कल शायद आप भूल गए, है ना? अभी मेंशन कर दो ताकि उसमें पता चले. हितेन. Yes, ma'am. रुमाइसा. Present, ma'am. भूमिका. Present, ma'am. उत्सव. Present, ma'am. हर्षिता. हर्षिता. हर्षिता प्रेजेंट, शायद माइक में प्रॉब्लम. रफिक. अन्विषा. Yes, ma'am. प्राची. प्राची. प्राची प्रेजेंट है बेटा? प्राची नहीं. नहीं नहीं, प्राची नहीं नहीं है प्रेजेंट. ओके. ओके. और आस्था और जिनल, अंकिता मैम लेफ्ट हो गई, कहा फिर भी भूल गई. चलो कोई बात नहीं. ચાલો તો હા, એટલે ઓપ્શન ડી વિલ બી રાઈટ. તો
આ નીટની અંદર તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો તો ઘણા એવા ક્વેશ્ચન છે અને આ બધું ઓબ્ઝર્વેશન યુ નીડ ટુ મેન્શન એન્ડ યુ નીડ ટુ રિમેમ્બર. બધું તમારે યાદ રાખવાનું છે, મેન્શન પણ કરવાનું છે. ઘણા ક્વેશ્ચન એવા છે કે ત્યાં તમે સિમ્પલ લોજિકનો યુઝ કરીને તમે સાચો આન્સર મેળવી શકો. ઘણા ક્વેશ્ચન એવા છે કે જ્યાં તમારી મેમરી પાવર જસ્ટિફાય થાય છે. બહુ બધા ક્વેશ્ચન એવા છે જ્યાં તમારો રીઝનિંગ પાવર જસ્ટિફાય થાય છે, તમારો અન્ડરસ્ટેન્ડિંગ પાવર જસ્ટિફાય થાય છે. તો આ બધું નોટ કરવાનું છે આપણે કે દરેક ક્વેશ્ચનને કેમ આપણે મેનેજ કરશું. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ મેનેજમેન્ટ. અને ડોન્ટ બી અફ્રેડ ફ્રોમ ધી ક્વેશ્ચન. ક્વેશ્ચન થી ડરવાનું નથી. ક્વેશ્ચન છે એને કોઈ યુદ્ધમાં લડતો સામે કોઈ તલવાર હાથમાં લઈને કોઈ 6 ફૂટનો માણસ નથી ઉભેલો એને. ઇટ ઇઝ જસ્ટ ક્વેશ્ચન, માત્ર પ્રશ્ન છે. અને પ્રશ્નોથી ક્યારે ભાગવું જોઈએ નહીં, ડરવું જોઈએ નહીં. ચાલો તો ક્વેશ્ચન 8 આપણે જોઈ રહ્યા હતા. બોલો, સૌ પ્રથમ શ્રમ અનુભવશે કયા સ્નાયુ તંતુઓ? જારક તંતુઓ, ધીમા ઓક્સિડેટિવ તંતુઓ, ઝડપી ઓક્સિડેટિવ ગ્લાયકોલેટિક તંતુઓ કે ઝડપી ગ્લાયકોલેટિક તંતુઓ? ખબર છે કોઈને? નહીં સાંભળ્યું કદાચ કોઈ? ઓકે, હા, કદાચ આપણે પણ મે બી આનો ઉલ્લેખ ના થયો હોય. 100 માંથી આવો એકાદ ક્વેશ્ચન હોઈ શકે કે જેનો ઉલ્લેખ કદાચ આપણે ના કર્યો હોય, અથવા ક્યાંય મે બી એટલે મેં કહું છું કે આ બુકમાંથી તમે ખાસ કરીને આપણે અમુક પોર્શન રહી જાય તો તમારે વાંચવાનો ખાસ છે, હે ને? ઉદાહરણ તરીકે અમુક પોર્શન મેં કરાવતા આપણે રહી ગયો છે. આ રેફરન્સ બુકની વાત કરું, એનસીઆરટી નહીં. એનસીઆરટી ને તો લાઈન ટુ લાઈન કમ્પ્લીટ કરવાની જ છે. તો એ લાઈન ટુ લાઈન કમ્પ્લીટ થશે એટલે તમે 90 ક્વેશ્ચન માંથી 90 એમસીક્યુ માંથી 85 તો ઇઝીલી તમે ક્રેક કરી શકશો. પણ આજે 5 ક્વેશ્ચન માટે આપણે બુક પ્રિફર કરી છે, એટલા માટે જ હું કહું છું. તો જારક તંતુ, અજારક તંતુ શું છે? પેલામાં તો આપણા અંદર જારક તંતુઓ જ હોય. અજારક શ્વસન એની અંદર થશે ખરું. પ્રશ્ન એ છે કે શ્રમ ક્યારે અનુભવશે? સૌ પ્રથમ કોણ અનુભવશે? તો તમે કોઈ પણ ફંક્શન કરો છો તો નો ડાઉટ જે જારક આપણા જે સ્નાયુઓની અંદર જારક શ્વસન જ થવાનું છે. હા, ઓક્સિજનની અપૂરતી સ્થિતિની અંદર અજારક શ્વસન થવાનું. એટલે જારક જે છે ઇટ ઇઝ એપ્લિકેબલ ટુ ઓલ, બધાને લાગુ પડે છે. એટલે સ્પેસિફાઈ એ વસ્તુ નથી કે સ્પેસિફિકલી તમારે એ વસ્તુ અલગથી કેવી પડે. એ બધાને લાગુ પડે છે એટલે આ ઓપ્શન નહીં આવે. શ્રમ અનુભવશે ઇન ધ સેન્સ, ફોર એક્ઝામ્પલ તમે કંઈક કામ કરો છો, ભાઈ ડમ્બેલ ઊંચકીને તમે એક્સરસાઇઝ કરો છો, સીડી ચડો છો, બીજી કોઈ નોર્મલ એક્સરસાઇઝ કરો છો, રૂટીનમાં આપણે ચાલીએ છીએ, તો શ્રમ કયા તંતુઓ અનુભવશે એની વાત થાય છે. તો જારક તંતુઓ તો બધા જારક જ છે. ઓક્સિજનની અપૂરતી સ્થિતિ થાય ત્યારે અજારક જેવું બિહેવિયર કરે છે, ઇટ ઇઝ ડિફરન્ટ થિંગ. એટલે સ્પેસિફિકલી જારક કઈ આવશે નહીં. હવે બે પ્રકારના બીજા તંતુઓ છે, ઓક્સિડેટિવ અને ગ્લાયકોલેટિક. જારક અજારક તંતુ આપણા શરીરમાં અજારક હોતા જ નથી અને જારક જ હોય છે. ઓક્સિજન ના હોય ત્યારે આપણે આપણા સ્નાયુનો અમુક ભાગ અજારક શ્વસન કરે, એટલા માટે લેક્ટિક એસિડ જમા થઈ જાય. એને બીજા દિવસે આપણને, ઉદાહરણ તરીકે તમે પેલા દિવસે બહુ બધી સીડી ચડી જાઓ છો તો નેક્સ્ટ ડે તમને પગના સાંધા દુખે છે. એનું કારણ શું છે કે તમે ભાઈ બહુ બધી એક્સરસાઇઝ કરેલી છે, ક્યારે પ્રેક્ટિસ નથી, એટલે ત્યાં અજારક શ્વસન થાય અને પાયરુવિક એસિડનું લેક્ટિક એસિડમાં કન્વર્ઝન થાય અને આ લેક્ટિક એસિડ વિલ ડિપોઝિટ ઇન યોર જોઇન્ટ્સ, ઇન યોર મસલ્સ. તમારા સાંધાઓમાં, મસલ્સમાં આ લેક્ટિક એસિડ જમા થશે એન્ડ નેક્સ્ટ ડે ઇટ વિલ ફીલ યુ પેન. તમને થોડું પેન ફીલ કરાવશે. તો આ જારક વસ્તુ નીકળી જશે. હવે આજે ઓક્સિડેટિવ અને ગ્લાયકોલેટિવ જે બે તંતુઓ છે, ગ્લાયકોલેટિવ તંતુઓ એટલે એવા તંતુઓ જે આ કાર્બોહાઈડ્રેટનો એકદમ સ્પીડલી યુઝ કરી શકતા હોય ને
કાર્બોહાઈડ્રેટ ઇન ધ સેન્સ રિઝર્વ કાર્બોહાઈડ્રેટ નો સ્પીડલી યુઝ થઈ શકતો હોય. અને ઓક્સિડેટિવ જે તંતુઓ છે એ પણ કાર્બોહાઈડ્રેટ નો યુઝ કરશે. ફોર એક્ઝામ્પલ ગ્લુકોઝ એનો યુઝ કરવાના છે, પણ એમાં પણ ધીમા અને ઝડપી છે. પણ એ જે તંતુઓ છે, એ જે ફાઇબ્રસ છે, એ ફાઇબ્રસ જે બ્લડ ની અંદર તમે જે ખાધેલું છે ઓલરેડી જે ઘૂમે જે છે એમાંથી એ પોષણ લે છે. ફોર એક્ઝામ્પલ હવે તમારા ખાવા વચ્ચે 2-3 કલાકનો ગેપ પડી ગયો છે, તો રિઝર્વ વસ્તુનો યુઝ કરવો પડશે. એટલે જ્યારે તમે એ એક્શન કરશો, એ કોઈ કાર્ય કરશો, તો જે પેલો દબાવ આવશે એ ગ્લાયકોલાઇટિક તંતુઓ ઉપર જ આવશે. and that's why this will be a right. અગેન આ તંતુઓનું સ્ટ્રક્ચર મને જરા યાદ દેવડાવજો તમને. એટલે આનું પાછું સ્ટ્રક્ચર મે બી રહી ગયું છે, તો આનું સ્ટ્રક્ચર સાથે કરાવી દઈશ. કેમ કે જો પાછો એમસીક્યુ આવે તો તમને અસમંજસ ન થવી જોઈએ. એટલે ઓક્સિડેટિવ નહીં આવે, ટૂંકમાં ઓક્સિડેટિવ છે ઓપ્શન જ નીકળી જશે, એટલે ગ્લાયકોલાઇટિક તંતુઓ આવશે. ચાલો ક્વેશ્ચન નંબર 7 જો, નીચે પૈકી કયું પક્ષમલ પ્રચલન નથી? તો યુ મસ્ટ નો અબાઉટ ધીસ સિલિયરી મૂવમેન્ટ. સિલિયરી મૂવમેન્ટ કોણ કરતું નથી? ઇટ ઇઝ વેરી ઇઝી ક્વેશ્ચન. બોલો. પેરામિશિયમમાં ખોરાકનું એકત્રિત થવું. ભાઈ પેરામિશિયમનું બંધારણ આપણને ખબર છે કે એના જેવું એકદમ આમ સ્લીપર હોય, સ્લીપરી. અને અહીં શું હોય? આ બધા શું છે ભાઈ? બોલો પેરામિશિયમના, બોલો. પક્ષમો. પક્ષમો. ડી ઓપ્શન આવશે. ઓકે, તો પ્રશ્ન એવો પૂછો કે ભાઈ પક્ષમલ પ્રચલન નથી અને છે એવું નહીં. તો પેરામિશિયમમાં તો છે ભાઈ. ઉદાહરણ તરીકે અહીં ખોરાકનો કોઈ કણ આવશે તો આ પક્ષમાં આમ હલશે, આ બીજું આમ હલશે, ત્રીજો એટલે ખોરાકનો કણ અહીં દડી આવશે નીચે. તો પક્ષમલ એમાં તો થાય છે, પણ આપણે તો નથી એ પૂછ્યું. શ્વાસ નલિકાઓમાંની રજકણો એમાંથી દૂર કરવું. શ્વાસ નલિકામાંથી પક્ષમાં હોય આપણી શ્વાસ નલિકામાં, યસ ઓર નો? ભાઈ છીંક આવે ત્યારે તમને ખબર છે હવાની સ્પીડ કેટલી હોય? ડુ યુ નો વોટ ઇઝ ધી સ્પીડ ઓફ સ્નીઝિંગ? છીંકીએ ત્યારે સ્પીડ કેટલી હોય? ઇટ ઇઝ ઓલમોસ્ટ 250 કિલોમીટર પર અવર જે વિન્ડની સ્પીડ હોય, જે હવાની સ્પીડ હોય. હા સરસ, ઓકે. સો મેની ઓફ યુ આર અવેર અબાઉટ ધીસ. નાઇસ. તો 250 કિલોમીટર પર આવરની સ્પીડથી આપણે સ્નીઝ કરતા હોય. એટલા માટે જ અંદરની બધી જે ખરાબો ટૂંકમાં જે કંઈ તમને ઇરિટેટિંગ પાર્ટિકલ્સ જે છે, કણો, એ બધા નીકળી જાય ને. તો તેમાં પક્ષમલ હલનચલન થાય છે. એટલે ટૂંકમાં પક્ષમો છે તે. એટલે આપણે તો નથી એ શોધવાનું. અને એ જ પક્ષમાં ટૂંકમાં આમ જાય એકદમ, એનું તમે એનિમેશન જોવો તો પણ આમ આશ્ચર્ય થાય કે ભાઈ કેવું જબરદસ્ત મિકેનિઝમ છે. એટલે જ આપણે જ્યારે છીંક લેતા હોય ત્યારે પહેલા તો એક્સપ્રેશન બનાવીએ ને, અને કોઈ તો બહુ લાંબા એક્સપ્રેશન બનાવે. એટલે છીંક લેતા હોય ત્યારે પહેલા તો પરમિશન લેવા જતા હોય ને એટલે વાર લગાડે. 10-15 સેકન્ડ ઊંડો શ્વાસ લે એટલે ત્યારે બધા પક્ષમાં આમ ખસતા હોય. કેમ રબરને તમે ખેંચો એ રીતે. ચાલો, અંડકોષોનું માદા પ્રજનન નલિકામાંથી પસાર. ભાઈ જે પેલી અંડવાહિની જે છે, અંડપિંડ, અહીંયા ગર્ભાશય હોય, આ યોની માર્ગ છે, તો અહીં જે છે બધા પક્ષમો હોય ને. આ પણ મેં તમને કીધેલું હતું. તો આમાંથી જે અંડકોષ જશે આ ફલન ટૂંકમાં થઈ ગયેલું હોય, પછી એ દળતો જતો હોય 2, 4, 8 કોષ, તો એ અહીં પક્ષમાં જ એનું મુવમેન્ટ કરાવશે. ઓકે, તો કેન્સલેશન મિકેનિઝમ થી જાઓ તો તમારું આ આન્સર આવશે. બાકી ડાયરેક્ટ પણ ખબર પડે કે આ જે ભક્ષક કોષો હોય કે પછી આ શ્વેત કણો હોય એ કેવા છે? અમીબીય મુવમેન્ટ હોય. કેવી મુવમેન્ટ હોય એમાં? બોલો બોલો ભાઈ, કીધા પછી બોલી શકો ને. અમીબીય મુવમેન્ટ, અમીબીય પ્રચલન. હા, જોવો જ. એટલે આવા બધા પ્રશ્નો છે. અને આ તમને બેઠો પ્રશ્ન છે હે ભાઈ, કઈ અલગ નથી. કઈ મેં કઈ તમને નવું નથી કીધું. આ તમને બધું આ શીખવેલું છે. ઇન્ટ્રોડક્ટરી પોર્શન માંથી પણ નીકળી જાય.
આ ઇન્ટ્રોડક્ટરી પોર્શન નો પ્રશ્ન છે જો હે ને પેરામિશનમાં પક્ષમો કંઠનળી ખોરાક હે ને ઇન્ટ્રોડક્ટરી માંથી પણ પ્રશ્ન નીકળે એટલે બધું અગત્યનું એવું નહીં આવો આપણે 9મા 10મા તમે કેમ ભણતા આ તો પ્રસ્તાવના છે ચાલો કાઢવાનું કઈ ના હોય નહીં બધું હોય એમાંથી 4 માર્ક્સ ના એમસીક્યુ નીકળી જાય ચાલો ક્યાં પહોંચ્યા અસ્થિ સુશીરતા કે જે અસ્થિ સંબંધિત એક વય આધારિત રોગ છે શેના કારણે થઈ શકે છે અગેન બેઠો પ્રશ્ન બી ઓપ્શન બી ઓકે કેલ્શિયમ સોડિયમ વધવાથી જાઓ પછી જસ્ટિફાય પણ કરો હે ને બેટા એટલે મારે આજે હું તમને પાછું જે ત્યાં લઈ જાઉં છું હા સર તમે તમારી સ્ક્રીન શેર કરીને પણ એક્સપ્લેન કરી શકો હા અસ્થિ સુશીરતા છે ભાઈ ઓસ્ટિયોપોરોસિસ એસ્ટ્રોજનનું પ્રમાણ જ્યારે ઘટી જાય ત્યારે આ ઓસ્ટિયોપોરોસિસ એટલે કે અસ્થિની અંદર પોરસ માઇનોર એવા પોરસ છિદ્રી સ્ટ્રક્ચર થવાનું ચાલુ તો અગેન બેઠો પ્રશ્ન છે તો જો તમે વાંચેલું છે ઘરે જઈને તો પછી તમે મને કહી શકશો સર જો બુકની આ પેજ નંબરની આ લાઈન ઉપરથી પ્રશ્ન નીકળે every day when I am solving your questions why I am using this NCERT શા માટે મેં NCERT યુઝ કરું છું કેમ કે this is our final literature આપણો કોઈ છેલ્લો ગ્રંથ તમે કહો તો એ આ છે હે ને આમાંથી જ પ્રશ્ન એટલા માટે જ મેં NCERT ને ચાલુ લેક્ચરમાં બહુ મસ્ત કંડારું છું એને અરેન્જ કરું છું જેથી કરીને તમે વાંચવા બેસો ત્યારે સારી રીતના વાંચી શકો તો અગેન બેઠો પ્રશ્ન છે બીજે ક્યાંય જવાની જરૂર નથી એસ્ટ્રોજન ના સ્તરના ઘટાડાથી બાકી બધા જે બીજા કારણો છે સોડિયમ કેલ્શિયમ એ બધું અહીં તમે જોઈ શકો યુરિક એસિડ નહીં ભાઈ આ પણ નહીં આવે યુરિક એસિડ કેમાં થાય બોલો યુરિક એસિડ ની જમાવટથી સૂજન આવી જાય ને બોલો સામે છે પછી તો બોલો બેટા એટલે ગાઉટ હા સરસ સંધિવા તો જે નથી એ પણ ખબર હોવી જોઈએ ને ભાઈ અત્યારે નથી સમજો એક વસ્તુ તમે કે આ ઓપ્શન પૂરતો એ નથી બીજા કોઈ ક્વેશ્ચનમાં તો આવી શકે છે બીજા કોઈ વર્ષમાં તો આવી શકે છે and that's why I'm telling you why you must aware about other option which is not right હે ને એટલા માટે તમને કહું છું તમારે બીજા ઓપ્શન પ્રત્યે શા માટેની અવેરનેસ હોવી જોઈએ અત્યારે ભલે ખોટા છે પણ બીજા વર્ષમાં જ્યારે કોઈ એવો મોડિફાઈડ ક્વેશ્ચન આવશે તો ત્યાં વચ્ચે આવી શકે જેમ આવેલો જ છે ને યુરિક એસિડ વાળો પ્રશ્ન આઈ થિંક આવેલો જ છે હમણાં જ આપણે 2019 લાસ્ટ ક્વેશ્ચન ચર્ચા કરી એમાં ક્યાંક જ હતો ચેતાસ્નાયુ સંધાન શ્રમ અનુભવ નહીં ભાઈ આ પણ નહીં આવે તો સમજો છો ઓપ્શન બી વિલ બી રાઈટ ચાલો વેરી ઇઝી ક્વેશ્ચન સ્નાયુ સંકોચન દરમિયાન પર સેતુ ક્રોસ બ્રિજની ક્રિયા માટે માયોસિન સક્રિય સ્થાનોને ઉત્તેજિત કરવાની જવાબદારી ધરાવતા આયનનું નામ સોડિયમ પોટેશિયમ બોલો કેલ્શિયમ આવશે હા સરસ શું આવશે કેલ્શિયમ અચ્છા નહીતર મને થયું ભાઈ મેં જે બે ઓપ્શન કીધેલા છે એમાંથી જ કેસે પણ નહીં એટલે હું કહું છું ઘણી વખત અનુકરણ આપણે આપણું કરવાનું તો હમણાં જ આપણે જોયું એનિમેશન વિડીયોમાં કેલ્શિયમ આવીને શું કરતો હતો બોલો વોટ ઇઝ ધી ફંક્શન ઓફ કેલ્શિયમ હા હેલો કરતો હતો ટ્રોપોનિન સાથે જોડાય હા સરસ ટ્રોપોનિન સાથે જોડાય અને ટ્રોપોનિન ને શું કરતો હતો ટ્રોપોનિન નું વિસ્થાપન ડિસ્પ્લેસમેન્ટ કરતો હતો આવું ડિસ્પ્લેસમેન્ટ કરતો હતો
કેલ્શિયમ ટ્રોપોનિન એટલા માટે માયોસિન ને મોકો મળી જાય. મેં તમને જ્યારે થિયરી કરાવી ત્યારે એકદમ સાદું દ્રષ્ટાંત આપેલું કે પેલો ગેટકીપર હોય એને કોઈ પેલો કેમ કે ભાઈ ગેટકીપર ફોર એક્ઝામ્પલ સ્મોકિંગ ની આદત છે, કોઈ આવીને કે સિગારેટ નું પેકેટ સાઈડમાં મૂકી દે, સમજો છો, તો કેલ્શિયમ આવીને એ કરે છે. ફોર એક્ઝામ્પલ ટ્રોપોનિન ગેટકીપર છે, તો કેલ્શિયમ આવીને ગેટકીપર નું ધ્યાન ભટકાવે છે. એટલા વારમાં જે વ્યક્તિને અંદર જવું છે જઈ શકશે. એટલી વારમાં માયોસિન નું હેડ જે છે એક્ટિન ના બાઇન્ડિંગ સાઇટ ઉપર જોડાઈ જશે. તો જો how easy and silly question they are asking. I know that 5% question are little bit difficult but not impossible. 5% એવા પ્રશ્નો છે કે થોડા મુશ્કેલ છે, અશક્ય નથી હે ને. તો don't worry, if you can solve 80 question properly by giving right answer, so that is very good for you. સમજો છો, ભલે તમે ભાઈ 90 પ્રશ્નમાંથી 80 પ્રશ્ન સાચા તમે ટીક કરી દો, સારામાં સારું છે. બાકીના 10 ને લઈને શા માટે ચિંતિત થાવ છો? જે આવડે છે, જો હમણાં વચ્ચે એકાદ બે પ્રશ્ન મે બી આઈ થિંક તમને કહો પેલો ગ્લાયકોલેટિક ગ્લાયકોલેટિક ને ઓક્સિડેટિવ ને આવા પ્રશ્નો જોઈને તમે યુ ડોન્ટ નીડ ટુ ફીલ ડીમોટિવેટ, રાઈટ? તમારે આમ કઈ ડીમોટિવેટ ફીલ કરવાની સહેજ પણ જરૂર નથી. આવા પ્રશ્નો જોઈને ફોકસ કેના ઉપર કરવાનું છે? એ 80 થી 85 ક્વેશ્ચન ઉપર કે જે તમે ખૂબ જ સારી રીતના સામાન્ય લોજિક લગાવીને આન્સર આપી શકો. ચાલો, આ 4 ક્વેશ્ચન છે, પછી આપણે કરશું. અને આવતીકાલે બધા વિષયમાં રજા રાખવી કે કેમ હું તમને મેસેજમાં ચર્ચા કરીને કહી દઉં છું. ઓકે સર, હા બોલો. આ Sir, બીજા પછી ક્વેશ્ચન માં Saturday સમજ નહીં પડી. એક મિનિટ. હા, શું? આ બીજા ક્વેશ્ચન માં સમજ નહીં પડી. કયા? છઠ્ઠા નંબર? બીજો ના, બીજા નંબરનો. અચ્છા, સેકન્ડ નંબર. આ ક્વેશ્ચન. ઓકે, હા. કંકાલ સ્નાયુ તંત્રમાં એચ બીમ ની રચના કોને કહે છે? એચ ઝોન કયો છે? પહેલા તો એચ ઝોન ને તમારે સમજવું. ડાયરેક્ટ હું તમને ત્યાં જ લઈ જાઉં. જો હવે આ સંપૂર્ણ માયોસિન છે ને, આ કોણ છે? માયોસિન. માયોસિન ઉપર આ એક્ટિન તંતુ, માયોસિન ઉપરના જે વ્હાઇટ કલરના તમે જોવો છો એ કોણ છે? એક્ટિન તંતુ. હવે એક સંપૂર્ણ માયોસિન અને બે અડધા એક્ટિન, કેમ કે એક એક્ટિન ટૂંકમાં આ બાજુ પણ છે એટલે એને આપણે કન્સિડર નથી કરવાનું. બે અડધા, 2 half this I beam. એટલે I beam પેલા તો આની ટર્મિનોલોજી પણ મેં તમને કરાવેલી. I beam એટલે શું અને A beam એટલે શું? તો આઇસોટ્રોપ અને એન આઇસોટ્રોપ. જો આને A beam શા માટે કીધો છે? એન આઇસોટ્રોપ. એન આઇસોટ્રોપ, એન નો મતલબ શું થાય? નો, નથી, ના. નથી. આઇસોટ્રોપ એટલે સરખા, કે સરખા નથી. આ એવા બીમ છે કે જેમાં બંને સરખા નથી, હે ને? આ એ બીમ જે છે એમાં એક્ટિન પણ છે અને આખો માયોસિન પણ છે. એટલે બે અલગ અલગ પ્રકારના તંતુઓ છે. એટલે આ જે બીમ બનાવે છે એ દ્વિસમાન બીમ છે. એટલે એને નામ આપ્યું એન આઇસોટ્રોપ. એન આઇસોટ્રોપ નો પેલો આલ્ફાબેટ એ લઈ લીધો એટલે એ બીમ. હવે આને આઈ બીમ શા માટે કીધું? કેમ કે એ સરખા. બોલો મેડમ, બોલો. આવું 2 મિનિટ. કોણ આવ્યું? હા હા, 2 મિનિટ. તો આઈ બીમ કોને કહેવાય? હવે આઈ બીમ માં તમે જો માત્ર એક્ટિન જ છે ને ભાઈ? યસ ઓર નો જનરલ? હા સર. હા, એક્ટિન જ. એટલે આ એટલા માટે સમજાવું છું, પેલા ક્વેશ્ચન ને તમે સમજી શકો.
તો આ એક્ટિન જ છે માત્ર, એટલા માટે આઈ બીમ નો મતલબ, આઈ નો મતલબ શું થાય? આઇસોટ્રોપ. નાउ વોટ મીન બાય આઇસોટ્રોપ? સરખું, સમાન, આઇસોટ્રોપ. એટલા માટે એને આઈ બીમ કીધું. હવે જો આપણે સ્નાયુ તંતુ ખંડ કોને કહેવાય? કે આ જે બે એક્ટિન છે એની વચ્ચે આ ઝેડ રેખા છે, એટલે ઝેડ એટલે આ પ્રકારની હોય ને, એટલા માટે એને ઝેડ કીધું છે. આમાં સીધો પટ્ટો આપેલો છે પણ એ આ રીતની હોય, દરેક સાથે આ રીતના જોડાયેલી છે. હવે આ જે એક્ટિન છે ને આમ ખસે છે. સાવ તમે સંકોચન સ્નાયુનો કરશો ને ત્યારે આ એમ પ્રદેશ જે છે, સાવ તમે સ્નાયુનું સંકોચન કરશો ત્યારે આ એમ પ્રદેશ એટલે આ વચ્ચેનો એચ ની વચ્ચેનો એચ જે છે હેન્સન નો ઝોન કહેવાય, એના ઉપરથી ટૂંકમાં એચ શબ્દ રાખેલો છે, એચ આલ્ફાબેટ રાખેલો છે. અત્યારે આ સ્નાયુની કઈ પરિસ્થિતિ છે? રિલેક્સેશન છે. રિલેક્સેશન એટલે એક્ટિન આ રીતના ઉપર, એના ઉપર આમ સાવ આવી નથી ગયા ને. જો આ માયોસિન શું કરશે? આને આમ ખેંચશે ને, ખેંચશે એટલે આમ આવશે જ્યારે સંકોચનની પરિસ્થિતિમાં. પણ રિલેક્સેશનમાં શું કરશે? આના હેજ તૂટશે એટલે આ દૂર જશે, અને દૂર થાય એટલા માટે આ એજ પ્રદેશ તમને દેખાય. તો એજ પ્રદેશ ઉપર, એજ પ્રદેશની વચ્ચે આ કોણ હોય? એમ હોય. એમ એટલે મીડિયમ, ટૂંકમાં મધ્યમાં છે એટલે એમ લાઈન કે આ સાયન્ટિસ્ટના નામ ઉપરથી એજ આપેલું છે. હવે પ્રશ્ન હવે જોવો તો, એટલે થોડુંક બેઝિક ખબર હોય તો સમજ પડી જાય. કંકાલ સ્નાયુ તંત્રમાં એચ બીમની રચના કોને કહે છે? હવે જોવો તો એ બીમની મધ્ય ભાગ સુધીના માયોસિન તંતુની વચ્ચે, એ બીમની મધ્ય ભાગ સુધીના માયોસિન તંતુની વચ્ચે એ બીમના મધ્ય ભાગ સુધીના માયોસિન તંતુની વચ્ચે, ભાઈ માયોસિન તંતુની વચ્ચે તો આ કઈ લાઈન છે? એમ છે. સમજો છો? એમ માટે એ વસ્તુ સાચી પડે. એન ને શું અવાજ આવે છે? ચાલો, તો એમ માટે જે છે, એમ માટે આ સાચું પડે, પણ આપણે ઝેડ માટે પૂછેલું એટલે ખોટું પડશે. તો એ ઓપ્શન ખોટો. એ બીમની મધ્યમાં સ્નાયુ તંતુની ગેરહાજરીને, એ બીમની મધ્યમાં સ્નાયુ નહીં ભાઈ, ગેરહાજરી હોય, જો ગેરહાજરી ઇન ધ સેન્સ આ આમ સંપૂર્ણ ખસી ગયા છે, જે ખસી જશે તો એજ પ્રદેશ તો ગાયબ જ થઈ જશે. પણ આપણે તો પૂછેલું છે કે એજ પ્રદેશ ની રચના કેમ થાય? તો આ પણ ખોટું. એ બીમના માયોસિન તંતુઓની મધ્ય ભાગનો અવકાશ, એ બીમના માયોસિન તંતુઓની મધ્ય ભાગનો, એ બીમના માયોસિન તંતુઓની મધ્ય ભાગનો અવકાશ. જો માયોસિનમાં તો પેલા અવકાશ જ નથી, સમજો છો? એટલે તમને થોડી વાર માટે સાચું લાગે પણ એ ખોટું કેમ છે? માયોસિનમાં થોડો અવકાશ છે કઈ? માયોસિન તો સળંગ છે ને, યસ ઓર નો? બોલો, અરે બોલો બેટા. હા સર. માયોસિન સળંગ છે એટલે એ નહીં આવે. હવે જો ઓપ્શન, એટલે ઓપ્શન ડી વિલ બી રાઈટ. જો પણ એ બીમની માયોસિન માંથી આગળ વધતા એક્ટિન મધ્ય અવકાશ, એ બીમની ના માયોસિન માંથી આગળ વધતા એક્ટિન, હા તો એક્ટિન નો ઉલ્લેખ થયો છે. જો સમજો, માયોસિન થી આગળ વધતા એટલે જો જ્યારે માયોસિન અહીંયા સુધી લંબાયેલા હશે, હે ને, સંકોચનની પરિસ્થિતિમાં અહીંયા સુધી લંબાયેલા હશે, ત્યારે એ જ પ્રદેશ હોય? યસ ઓર નો? યસ ઓર નો? હોય. અરે ના હોય બેટા. આ એક્ટિન તંતુઓ અહીંયા સુધી લંબાયેલા છે, જો અહીં સુધી લંબાયેલા છે. એ પરિસ્થિતિની કલ્પના કરો, હું લંબાવું છું એક્ટિન ને, તો એ જ પ્રદેશ હશે? અરે ના જ હોય ને બેટા, ગાયબ થઈ ગયો હોય. સમજો, અહીં આજે આ ફિગર આપેલી છે, જો જ્યારે આ મહત્તમ સંકોચન હોય, આ શિથિલન હોય, ત્યારે એક્ટિન આમ ખસેલા છે ને, એટલે જો એજ પ્રદેશ કેવો દેખાય છે. હવે ધીમે ધીમે આ એક્ટિન તંતુ આમ આગળ આવશે,
હે ને? જો સાવ આગળ આવી જશે તો એ જ પ્રદેશ ગાયબ થઈ જશે. પણ જેમ જેમ એકટી નામ જાય છે, એકટી નામ જાય છે, સમજો છો? એકટી નામ જાય છે એટલે આ એ જ પ્રદેશ દેખાતો જશે. એટલા માટે આ ઓપ્શન હવે તમે ફોકસ કરો કે એ બેમની માયોસિન માંથી આગળ વધતા એક્ટિન જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ અવકાશ બનતો જાય છે અને એ જ અવકાશ એટલે એ જ પ્રદેશ. ચાલો. હોપ ધી આન્સર ધી ક્વેશ્ચન. છતાં ના સમજાણું હોય તો પાછો ટાઈમ લઈને સમજાવીશ. ઓકે, ચાલો કાલનું એનાઉન્સમેન્ટ હું ગ્રુપમાં મૂકી દઉં છું ને. થોડી ઉતાવળ છે મારે, મેડમ બોલાવે છે. સર હા બોલો બેટા. સર એટલે પછી કાલથી ઓનલાઈન ક્લાસ બંધ એમ? નહીં, કાલનો દિવસ રજા, પર શનિવારે આપણે એક્ઝામ તો છે જ. સોમવારથી હું વેકેશન નું અને તમને એક એક્ઝામ આખો 11મા ધોરણની દરેક યુનિટની બાયોલોજીના 3 પેપર રહેશે, 3 અથવા 5 જોઉં છું. પછી ફિઝિક્સના 3 અથવા 5 અને મેથ્સ આપણે કેમેસ્ટ્રીના 3 અથવા 5 પેપર રહેશે. તમારે બધાએ આપવાના છે વેકેશનની અંદર. ઓકે, લેક્ચર નથી. અડધો દિવસ મોજ કરવાની છે, અડધો દિવસ વાંચવાનું છે. સમજ પડે છે? યસ સર. ઓકે, એટલે આખું શેડ્યુલ હું મૂકી દઉં છું ને. મંડે થી તમને 2-3 દિવસનો ટાઈમ મળશે. સમયપત્રક હું બનાવડાવીને મૂકી દઉં છું. ઓકે, ચાલો તો મળીએ નેક્સ્ટ લેક્ચર.